કચ્છ યુનિવર્સિટીમાં ફી ઘટાડાના મુદ્દે વિદ્યાર્થી અસંતોષ સામે આવ્યો છે। સેલ્ફ ફાઇનાન્સમાંથી ગ્રાન્ટેડ બનેલા વિવિધ અભ્યાસક્રમોની ફીમાં ઘટાડો કરવાના નિર્ણયને એનએસયુઆઈએ આવકાર્યો છે, પરંતુ આ લાભ માત્ર નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ સુધી મર્યાદિત રાખવામાં આવતા વર્તમાન બેચના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે। એનએસયુઆઈએ માંગ કરી છે કે ફી ઘટાડાનો લાભ તમામ વિદ્યાર્થીઓને સમાન રીતે આપવામાં આવે અને જેમણે અગાઉ વધુ ફી ભરી છે તેમને તફાવતની રકમ પરત કરવામાં આવે। આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે રજૂઆત સાંભળ્યા વગર જ રજિસ્ટ્રાર સાહેબ ઓફિસ છોડીને નીકળી ગયા। આ પ્રસંગે કચ્છ જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। आज कच्छ जिला एनएसयूआई द्वारा यूनिवर्सिटी खाते वीसी साहेब की रजूआत थोड़ा दिवस अगाऊ 5 ડિપાર્ટમેન્ટને ગ્રાન્ટેડ કરવામાં આવ્યા છે અને તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, પણ હકીકત એનાથી થોડીક વિપરીત છે। જે ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે, પાંચમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ, તેમની કોઈ પણ પ્રકારની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો નથી। માત્ર ને માત્ર જે નવા એડમિશન લે છે, એટલે પ્રથમ સેમેસ્ટરમાં જે લોકો અભ્યાસ એડમિશન લઈ રહ્યા છે તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જે વિદ્યાર્થીઓ હાલ રનિંગ અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે, અને ખાસ કરીને આજે રજૂઆત કરવા આવ્યા, પરંતુ વીસી સાહેબને રજિસ્ટ્રાર સાહેબ પાસે ટાઈમ નથી વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા માટે। પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા માટે તૈયાર નથી સાહેબ। વીસી સાહેબ પાસે ગયા તો રજૂઆત તે રજિસ્ટ્રાર સાહેબ પાસે જાઓ, રજિસ્ટ્રાર સાહેબ પાસે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે તેમની ઓફિસ મૂકીને સાહેબ ભાગી ગયા। જ્યારે અમે લોકોએ પકડ્યા ત્યારે સાહેબે ખાલી અમારા હાથમાંથી આવેદનપત્ર લઈને આ નિર્ણય બોમ્બનો છે એમ કરીને નીકળી ગયા સાહેબ। કોઈ પણ પ્રત્યુત્તર આપવા તૈયાર નથી। જો આગામી દિવસોમાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈ દ્વારા લડત ચલાવવામાં આવશે।